આવ્યો હતો ત્યારે અમારા ક્લાસ ટીચર દુર્ગાબેન હતા. અહીંયા મને ભણવામાં ખૂબ મજા આવી. અહીંયા આવતાની સાથે નવા દોસ્ત પણ મળી ગયા. અહીંયા આવ્યા પછી મને ઘણું બધું નવું શીખવા મળ્યું. અહીંયા 6ઠું ધોરણ પૂર્ણ થયા બાદ 7મા ધોરણમાં અમારા ક્લાસ ટીચર દામિનીબેન હતા. તેઓ ગણિત ભણાવતા હતા. જ્યારે હું ધોરણ 6માં હતો ત્યારે દુર્ગાબેન હિન્દી ગુજરાતી વિષય ભણાવતા, સંદીપ સાહેબ વિજ્ઞાન વિષય ભણાવતા, શૈલેષ સાહેબ અંગ્રેજી અને સંસ્કૃત ભણાવતા હતા અને હાર્દિક સાહેબ સામાજિક વિજ્ઞાન ભણાવતા હતા. એમની સાથે મને ભણવામાં ખૂબ મજા આવતી. અમારી શાળામાં સાહેબ બચત બેંક રાખતા જેમાં બાળકો પૈસા મૂકતા અને જ્યારે દિવાળી, ઉત્તરાયણ અને હોળી જેવા તહેવારો ઉજવતા. દર વર્ષે દિવાળીમાં ફટાકડા, ઉત્તરાયણે પતંગો અને હોળીએ રંગો લાવતા. પહેલા તો રથી ભરતી હતી. અમારા ક્લાસ ટીચર વિનાબેન હતા. તે અમને મારતા, પણ અમને જેટલું મારતા એટલું આવડી જતું હતું. એના સર બેનો બધા જ સારા છે. અમને જે પણ બનાવે મારે ખરા પણ આવડી જ જાય. એમ અમે ના પાડીએ તો બી અમને રાખે જ કે આમાં તારે ભાગ લેવાનો જ છે. અમે અહીંયા આગળથી ભલે બીજે ભણવા જશું પણ અમને આ સ્કૂલ કદી ભૂલાય નહીં. એના સાહેબો અમને અહીંયા આગળ ફેર થઈને પાછું રહેવાનું મન થાય છે. જય હિન્દ, જય ભારત. હું નવાપા શાળામાં 6 થી 8 ધોરણ ભણી. મને ખૂબ મજા આવી. કોઈ દિવસ ભલે કોઈ સર અથવા મેડમ ગુસ્સે થયા હોય તો પણ મને મજા આવી. કોઈ દિવસ ભલે તેઓ આપણા પર ગુસ્સો કરે છે પણ તે આપણા ભલા માટે જ કરે છે. હું અત્યારે આ શાળામાં જેટલી પણ સ્પર્ધામાં ભાગ લઈને સરળ થઈ અથવા નિષ્ફળ થઈ પણ શાળાના બધા જ ગુરુજીઓ એ મને સાથ આપ્યો અને મને આગળ વધવાની પ્રેરણા આપી. મને આ શાળાના વિતાયેલા દરેક દિવસો યાદ રહે. નિરાલીબેન રણજીતભાઈ છે. હું આ નિશાળમાં 1 થી 8 ધોરણ સુધી ભણી છું. આજે મારે આ નિશાળનો અને 8મા ધોરણનો છેલ્લો દિવસ છે. મને ખૂબ જ દુઃખ થાય છે કે હું પહેલા ધોરણથી ભણી છું. કેવી રીતે આ શાળાને ભૂલી જાઉં. અને અમારા વીણાબેન, દક્ષાબેન, સ્મિતાબેન, સોમીબેન, દુર્ગાબેન, દામિનીબેન, ભરત સાહેબ, સંદીપ સર, શૈલેષ સર, સંજય સાહેબ અને અમારા આચાર્ય શ્રી નીરવ સર, આ બધાના લીધે જ હું 1 થી 8 ધોરણ ભણી છું. અને હું જ્યારે પહેલા ધોરણમાં આવી ત્યારે મને એકડા અને બારક સડી વીણાબેન અને દક્ષાબેન જોડેથી શીખીશું. જો મને ના આવડે તો 10 વખત લખાવે. હજુ પણ એ દિવસો મને યાદ છે. અને આ શાળામાં મને કેવી રીતે કામ કરવું, કેવી રીતે એકબીજા સાથે રહેવું જો શીખવા મળ્યું. અને મને બધા જ સર કે મેડમો જોડેથી કંઈક ને કંઈક શીખવા મળ્યું. અને આજે આ શાળાનો મારો છેલ્લો દિવસ છે. મને ખૂબ જ દુઃખ. હું ધોરણ 1 થી 8 નવાકુવા પ્રાથમિક શાળામાં ભણી છું. હું આ શાળામાં વિતાયેલ દરેક દિવસ મને યાદ રહેશે. કોઈ દિવસ કોઈ મેડમ અથવા સર ભલે ગુસ્સે થયા હોય પણ એ ગુસ્સો નથી, પરંતુ આપણા પ્રયત્નનો પ્રેમ ભાવ છે. હું આ શાળામાં દરેક દિવસ મજામાં અને યાદગાર બનાવવાનો પ્રયત્ન કર્યો છે. હું આ દિવસે ક્યારે નહીં ભૂલી શકું. મને આ શાળા અને આ શાળાના ગુરુજીઓ હંમેશા યાદ રહેશે. હું આ શાળામાં 1 થી 8 સુધી ભણી છું. મને ખૂબ જ દુઃખ થાય છે અને અમારા બધા સર બહેનો અને આચાર્ય સર શ્રી નિર્વા સરના લીધે જ હું આ શાળામાં સારી રીતે ભણી છું. મને આ બધા જ સર અને બહેનો સારી રીતે નવું શીખવા છે અને કેવી રીતે કામ કરવું, કેવી રીતે એકબીજા સાથે વાત કરવું એવું બધું જ શીખવા મળ્યું છે. આજે આ શાળાનો મારો છેલ્લો દિવસ છે એટલા માટે ખૂબ જ દુઃખ થાય છે. હું આ શાળામાંથી બીજા શાળામાં જવું દુઃખ થાય છે. આ શાળામાં 6 થી 8 ધોરણ ભણી છું. આજે જ્યારે અમે માધ્યમિક શાળામાં ધોરણ 9 ભણવા જવાના છે ત્યારે મને આ શાળા છોડવાનું ખૂબ દુઃખ થાય છે. ભલે કોઈ દિવસ શિક્ષકો ગુસ્સે થયા પણ એમનો પ્રેમ ભાવ જ હશે, સારા માટે કહેતા હશે. આ શાળામાં ભણેલ રમેલ બધા દિવસો મને ખૂબ યાદ રહેશે. મને આ શાળા છોડવાનું ખૂબ દુઃખ છે. અમે 6 થી 8 ધોરણ અહીં ભણ્યા પણ અમને આજે એટલું બધું
થાય છે. અમે 6 થી 8માં ઘણા બધા પ્રયોગો કર્યા, એ અમને ખૂબ જ યાદ આવે છે. આજે મને બહુ દુઃખ થાય છે, કારણ કે આજે મારો આ શાળામાં છેલ્લો દિવસ છે અને મને આ શાળા છોડવી ગમતી નથી, પરંતુ આગળના અભ્યાસ માટે જવું જરૂરી છે. મને આ શાળામાં ઘણું શીખવા મળ્યું અને અહીંના શિક્ષકોએ અમને સારો અભ્યાસ અને સારું શિક્ષણ આપવાનો ઘણો પ્રયત્ન કર્યો અને આ શાળાના શિક્ષકોને હું ક્યારે નહીં ભૂલું અને તેમને શીખવાડેલી શિખામણો અને તેમની વાતો મારા જીવનમાં ઉપયોગી બનશે. બારિયા યાતિબેન ગોપાલભાઈ છે. આ શાળામાં ધોરણ 6 થી 8 સુધી અભ્યાસ કર્યો છે. મને દુઃખ થઈ રહ્યું છે કે હું આ શાળા છોડીને બીજી શાળામાં જવાની છું, કારણ કે આ શાળામાંથી અમને ઘણું શીખવા અને સમજવા પણ મળ્યું છે. એ શાળાને કઈ રીતે ભૂલી શકાય. આદરણીય આચાર્ય શ્રી, પૂજ્ય ગુરુજનો અને મારા વહાલા મિત્રો, આજે મન થોડું ભારે છે અને શબ્દો ખૂટી રહ્યા છે. વર્ષો પહેલા આ શાળામાં ચોકમાં પહેલીવાર પગ મૂક્યો ત્યારે મને ખબર નથી કે આ ઇમારત માત્ર શાળા નહીં પણ અમારું બીજું ઘર બની જશે. જ્યારે અહીંથી વિદાય લેવાનો સમય આવ્યો છે ત્યારે જૂની બધી યાદો એક ફિલ્મની જેમ આંખો સામે તરી રહી છે અને હું મારા તમામ શિક્ષકોનો આભાર માનવા માંગુ છું. તમે અમને માત્ર પુસ્તકનું જ્ઞાન નહીં આપ્યું પણ જીવન જીવવાની કળા શીખવી છે. અમારી ભૂલો પર અમને ટોક્યા છે અને હારી ગયા ત્યારે અમને પ્રોત્સાહન આપીને બેઠા કર્યા છે. જેમ કુંભાર માટીના પીણને કાંટ આપીને સુંદર ઘડો બનાવે છે, તેમ તમે અમારા વ્યક્તિત્વને ઘડ્યું છે. અને જે મિત્રો જેની સાથે વિતાવેલી રિસેસની પળો, સાથે કરેલી મસ્તી, પરીક્ષાનો ડર અને એકબીજાની ખેંચના, આ બધું બહુ યાદ આવશે. આપણે ભલે અલગ રસ્તે જઈએ છીએ પણ આપણા હૃદયમાં આ મિત્રતા ક્યારેય નહીં ભૂલાય. તેથી શિક્ષણ ન છોડે અને પૂરેપૂરા 100% બાળકો ત્યાં નામાંકન થાય એના માટેની જવાબદારી તમારા વતીથી અમે પણ લીધી છે. 2 તારીખે તમારો પ્રવેશોત્સવ મારે જ કરાવવાનો છે. તમારે ઘોઘંબા જવાનું હોય કે હાલોલ જવાનું હોય કે નૂતન વિદ્યાલય નવાકુવા જવાનું હોય, 46 બાળકોની જવાબદારી અત્યારે મારા માથા પર છે. હું ત્યાં કહીને આવ્યો છું કે 46 પ્રવેશ અપાઈ દઈશ 2 તારીખે અને તમે લેવાના જ છો. એટલે તમારા વતીથી ક્યાંક મારે પ્રોમિસ આપવી પડે તો આપવામાં વાંધો પણ નથી, પણ એ પ્રોમિસ ક્યારે આપેલી સરળ સફળ કહેવાય કે તમે ક્યાંક ને ક્યાંક કોઈ ક્ષેત્રમાં જોડાઈ ગયેલા હોય અને એનાથી અમને તમારા માતા પિતાની સાથે સાથે અમને સૌથી વધારે આનંદ આપનારી એક ક્ષણો હોય એ ભૂલાવાનું નથી. હવે તમારી સાથે જેમણે ખૂબ નજીકથી કામ કર્યું છે, ધોરણ 6 હોય, ધોરણ 7 હોય, ધોરણ 8 હોય, મારે તો ક્યારેક વર્ગ ખાલી પડે અને નીચે એવું કહેવામાં આવે કે હવે શિક્ષકો જ નથી, ત્યારે કદાચ મારે જવાનું થતું. તો તમારી સાથે જેમણે ખૂબ નજીકથી અને તમને એક તમારી ટેવ હોય, કુટેવ હોય, જેમને જાણી છે એવા તમારા જ ગુરુજીઓને વિનંતી કરીએ કે તમારા વિશે, તમારા ભવિષ્ય વિશે ખૂબ સારું તમને માર્ગદર્શન મળી રહેવા વિચારો રજૂ કરવા માટે. ચલો, કોણ આવશે? જ્યારે તમારા તરફથી જે મંતવ્યો રજૂ કરવામાં આવે છે એ અમને ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડે છે. આજે જ્યારે તમે મંતવ્ય રજૂ કર્યું ત્યારે અમે કરેલી મહેનત આખા વર્ષ દરમિયાન અમને આની સામે રજૂ થાય છે. કારણ કે અમે કામ તો કરતા જ હોઈએ છીએ પણ ઘણી વાર અમે ભૂલી જતા હોઈએ છીએ કે અમે શું કર્યું. પણ જે આજે છેલ્લા દિવસે તમારા તરફથી જે પ્રેમ ભાવ મળ્યો એ ખૂબ જ અમને મનને હૃદયને સ્પર્શી ગયો કે જ્યારે છોકરીઓ પણ રજૂ કરતી હતી પોતાના મંતવ્ય ત્યારે અમને થયું કે ના, અમારા વિદ્યાર્થી આજે આ સ્કૂલ છોડીને જઈ રહ્યા છે ત્યારે ખરેખર એ લોકો પણ અમારી સાથે આજ સુધી જોડાયા છે અને જ્યારે દૂર જઈ રહ્યા છે ત્યારે એમને દુઃખ થાય છે જે સ્પષ્ટ એમના ચહેરા ઉપર દેખાઈ આવે છે. અમને એવું થાય છે કે આ બાળકો હંમેશ માટે અમારી સાથે જ રહે, પરંતુ આપણે જાણીએ છીએ કે એ શક્ય નથી. કારણ કે આજે તમે આવ્યા છો અને પછી તો આગળ તમારા ભવિષ્ય માટે તમારે આગળ જવાનું જ છે અને તમે આગળ જવો, ખૂબ જ પ્રગતિ કરો અને દરેક મુશ્કેલી તો આવશે ભવિષ્યમાં પણ તે મુશ્કેલી સામે તમે લડો. અને ઘણા છોકરાઓ છે કે મેં જેને જોયા છે કે જેને જે કહેવા પ્રમાણે પોતે મહેનત પણ કરી છે અને ખરેખર એમણે સફળતા મેળવી છે. આજે છોકરાનું નામ નથી લેતો પણ મેં છોકરાને પર્સનલી અથવા તો ક્લાસમાં એ કીધું છે કે જે રીતના મેં કીધું એ પ્રમાણે કર્યું, તમે સારી એવી પ્રગતિ મેળવી છે. તો આજે મને પણ તમારાથી દૂર થવાથી દુઃખ તો થાય છે, દુઃખની લાગણી થાય છે, પરંતુ આપણે તમે એક ગામના જ છીએ તો તમે જ્યારે બી સામે મળશો તો મળતા જ રહીશું. અને
મોટા ભાગના છોકરાઓ તો આપણા કેમ્પસની અંદર જ એડમિશન હાઈસ્કૂલમાં લેવાના છો તો મળતા રહેશું અને જ્યારે પણ કોઈ મદદની જરૂર પડે તકલીફ હોય તો તમે જણાવજો અમે સતત તમારા માટે મદદ કરવા રહીશું અને આજના દિવસે જ્યારે આપણે આપણા મિત્ર સંજયભાઈને પણ બોલાવ્યા છીએ અને એમના માટે આજે એક સારા એવા શિક્ષક આપણી સાથે હતા ખાસ મિત્ર એવા સંજયભાઈ કે જેને અમે જ્યારે પણ મદદની જરૂર પડે ઘણીવાર મેં એ વિચારતો હતો જેમ નીરવ સાહેબે કીધું ને એવું ઘણીવાર વિચારતો હતો કે ખરેખર જે શિક્ષક છોકરાને આટલા નજીકથી ઓળખતા હોય કે છોકરાઓ મારા કરતા પણ કહું છું કે સંજયભાઈની પાછળ જ કરતા હોય રિસેસમાં જ્યારે પોતાના મિત્રની જેમ રાખતા છોકરાઓ પણ સંજયભાઈ જેવું કહે તેવું કરતા અને સારી એવી તૈયારી કરાવતા કે જે છોકરાઓ પણ સારું રિઝલ્ટ પણ મેળવ્યું ત્યારે મને એવું દુઃખ થાય છે કે આપણી વચ્ચે આવા કોઈ શિક્ષક હોય તો ખરેખર ખૂબ જ સારું પરિણામ પણ મળે અને સાથે સાથે મને ઘણું શીખવાનું મળ્યું સંજયભાઈ જોડે એવું નથી તમારા જોડે શીખવાનું મળ્યું આજે જે પણ એવું નથી કે હું પરિપૂર્ણ છું ઘણું બધું એકબીજાને જોઈને શીખવાનું મળે છે તેવા સમયે સંજયભાઈને બી આપણે છોડવાનું દુઃખ તો થાય જ છે પણ આપણે એવી આશા રાખીએ કે નજીકના ભવિષ્યમાં એ સારી એવી જગ્યાએ અને સારી નોકરી મળે અને આગળ ખૂબ જ પ્રગતિ કરે. નૂતન વિદ્યાલયના આચાર્ય પૂર્વ કોર્ડિનેટર બેન શ્રી સરોજબેન, મારી શાળાના આચાર્ય શ્રી નીરવભાઈ, વડીલ શ્રી ભરતભાઈ તેમજ મારા સાથી મિત્રો ભાઈઓ અને બેન સ્ટાફ મિત્રો બાળકો. વિદાય શબ્દ એ એટલો બધો એ છે ને કે કોઈને ગમતો જ નથી. ગમે છે કોઈને વિદાય? શાળાની વિદાય હોય કે કોઈ દીકરીની વિદાય હોય, આજનો દિવસ એ આપણા માટે ઉદાસી ભર્યો દિવસ છે. આજે તમે 1 થી 8 ધોરણ ભણી અને અમારી વચ્ચેથી જઈ રહ્યા છો ત્યારે બહુ દુઃખ થાય છે. કેમ તો કે બાળકો સાથે એટલું બધું નિકટતાથી કામ કર્યું હોય, બાળકો એટલો સહકાર આપ્યો હોય અને આજે એ લોકો જઈ રહ્યા છે. ધોરણ 8 ની વાત કરું તો બાળકો એટલો બધો સહકાર આપ્યો છે કે કોઈ બી પ્રવૃત્તિ કરવાની હોય, કોઈ બી કામ કરવાનું હોય તો હંમેશા સાથે જ લાવ બેન કરી દઈએ, આ કરવાનું છે તો હા બેન કરી દઈશું. પણ કેટલીક વાર અમારે મીઠી ટકોર પણ કરવી પડી હોય છે. તો તમે જોયું હશે કુંભાર હોય ને એ માટલા ઘડે ને તો શું કરે? એક હાથનો ઉપયોગ કરે? ના, બંને હાથનો ઉપયોગ કરે તો જ માટલું ઘડાય, નહીં તો ઘડાય ના કરે. એવી રીતે ક્યાંક અમારે તમને લડવું પણ પડ્યું હશે, પણ એ મીઠી ટકોર પણ એ તમારા સારા માટે હશે. આજે મારે એક નાનકડી વાર્તા કહેવી છે. એક નદી હતી અને એ નદી પસાર થતી હતી સરસ મજાની આનંદમાં, પણ થોડે દૂર આગળ ગયા પછી રણ આવી ગયું. તો એને ચિંતા થઈ કે હવે શું થશે, હું તો હવે વહી શકીશ નહીં. કેમ તો નદીનું પાણી રણમાં વહી શકે? સુકાઈ જાય. એટલે એને ચિંતા થઈ કે હવે શું કરવું. ત્યારે રણની રેતીએ નદીને કીધું કે તું ચિંતા કરીશ નહીં, તું તારું સ્વરૂપ બદલી નાખ. તો જો તું તારું સ્વરૂપ બદલી નાખી તો તું આગળ જઈ શકીશ. તો એ રણની જે નદીનું સ્વરૂપ બદલી નાખી, વરાળ બની ગઈ અને આકાશમાં ઉડવા લાગી અને જ્યાં સુધી રણ હતું ત્યાં સુધી ઉડી અને વાદળ સ્વરૂપે પાછી વહેવા લાગી. તો આજના દિવસે તમે એક નદી છો. કેવા છો? નદી જેવા છો. કે ભવિષ્યની અંદર તમારે ક્યાંક મુશ્કેલી આવે તો અટવાવાની જરૂર નથી, તમારું સ્વરૂપ બદલવાનું છે. તમે જો તમારું સ્વરૂપ બદલી નાખો તો તમે આગળ પાછા વધતા થઈ જશો. એટલે જીવનમાં ક્યાંક મુશ્કેલી પડે, ક્યાંક અટવાઈ જાવ તો જરાય ચિંતા કરતા નહીં. અમે તમને અહીંયા પણ માર્ગદર્શન આપેલું છે અને તમારા માટે દરવાજા ખુલ્લા છે. જ્યારે પણ તમને મુશ્કેલી પડે, કોઈ બી જરૂરત પડે તો તમે અમારી પાસે આવી શકો છો. અને ભવિષ્યમાં તમે તમારું પોતાની કારકિર્દી બનાવવા માટે તમે સફળ રહેજો. અને બીજું કે કોઈ બી મુશ્કેલી આવે પોતાના બાહ્ય દેખાવ ક્યાંય જોવામાં આવતો નથી. એક ફુગ્ગાવાળો હતો, મેળાની વાત કરું કે ફુગ્ગાવાળો હતો ને તેમ ફુગ્ગાવે છે. તો જ્યારે એને થોડી બ્રેક પડે ને તો એ શું કરે? એક ફુગ્ગો આકાશમાં છોડે એટલે બધા બાળકો આવે જોવા અને ફુગ્ગાવાળાને પાછા કે કાકા અંકલ તમે એમ કે આ ફુગ્ગા કેમ છોડો છે? તો કે બસ નવરો પડું છું એટલે મને મજા આવે છે. તો તમારા જેવો એક બાળક હતો, એને કુતૂહલ થયું. એને પૂછ્યું કે અંકલ
એટલે આપણો બાહ્ય દેખાવ ક્યાંય જોવામાં આવતો નથી. તમારા આંતરિક ગુણો, તમારા સંસ્કારો, તમારો પ્રેમ, તમારા વિચારો એ જ જીવનમાં જોવા મળશે. તો તમે હવે અહીંથી આગળ જ્યારે જઈ રહ્યા છો, ભણવા માટે અહીંયા તમને રોકી રાખીએ તો ચાલે નહીં. ખાબોચિયાનું પાણી હોય એ ખાબોચિયામાં કેટલા દિવસ સુધી ડકે? થોડા દિવસ સુધી, પછી એ ગંધાઈ જાય. પણ નદીનું પાણી કેવું હોય? એ વહેતું જ જાય. તો તમે પણ એક નદીના પાણી જેવા છો. એટલે આગળના અભ્યાસ માટે તમારે આગળ જવું જરૂરી છે. તો તમે ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો, તમારા માતા પિતાનું નામ રોશન કરો, શાળાનું નામ રોશન કરો, એવા આશીર્વાદ આજે આપું છું. અને બીજું કે આપણી સાથે કામ કરી રહેલા એવા સંજયભાઈની પણ વિદાય છે. તો સંજયભાઈને તમે જોયા છે, એ જ્યારે કામ કરે છે ને ત્યારે મારો તો એટલું બધું નજીકનો નાતો છે એમ કહું તો બી ચાલે કે હું કોઈ બી કામ કરતી હોઉં તો સંજયભાઈ પહેલા આવી જાય અને મને એવું કે બેન લાવો હું કરવા લાગુ. એમને ના ખબર હોય તો એવું કે બેન મને શીખવાડી દો, હું કરી દઈશ. અને તમે પણ જોયા હશે કે કોમ્પ્યુટર રૂમની અંદર જ્યારે બેઠા હોય ને ત્યારે તેમના હાથમાં શું હોય? પુસ્તક જ હોય. એ પોતાના ક્લાસમાં ભણાવતા હોય કાં તો એમના હાથમાં પુસ્તક હોય. તો તમે આ સંજય સાહેબ પર એમના જીવન પરથી પણ તમે શીખી શકશો કે તમારે પણ જીવનમાં આગળ જઈને શું કરવું. સંજયભાઈ નો બાળકો સાથેનો એટલો બધો પ્રેમ હતો ને કે રિસેસમાં પણ બાળકો એમની જોડે ગોળ ગોળ ટોળે જ પડેલા. મારે ઘણી વાર કહેવું પડે કે સાહેબને હવે જમી લેવા દો, એમને નાસ્તો કરી લેવા દો. એટલા બધા બાળકો સંજય સાહેબ સાથે એક થઈ ગયા. સંજયભાઈ વિશે કહીએ તો એક મીણબત્તી જેવા છે. મીણબત્તી કેવી સળગે તો સુગંધ આપે, એમ સંજયભાઈએ બાળકોને એટલો બધો પ્રેમ કરેલો છે ને અને એમને એમના વિષયનું એટલું સુંદર રીતે ભણાવેલું છે ને કે વાર્તા સ્વરૂપે રજૂ કરે. એક લક્ષ્મીબેન હતા અથવા એક તારાબેન હતા. આવા ઉદાહરણો પર એવું ભણાવે ને કે બાળકોને ખબર બી ના પડે કે અમે અમારા વિષયનું ભણી રહ્યા છીએ. અને જ્યારે આટલું ચેપ્ટર પૂરું થઈ જાય ત્યારે સંજયભાઈ કહે કે આ આપણા ધોરણ 8 નું આ પાઠ હતું. અને બાળકોને પણ એટલી બધી મજા આવવા લાગી કે મને પણ એમ થયું કે એસએસ જેટલો વિષય આ એસએસ ની આટલા સુંદરતાથી ને આટલા સરળતાથી ભણાવી શકાય છે. તો બસ વધારે નથી કહેતી. સંજયભાઈને પણ હું આજે એવું કહું. નદીએ સરસ જવાબ આપ્યો કે જ્યાં સુધી હું સાગરની ખારાશને ન મિટાવું ને ત્યાં સુધી હું વયા કરીશ. જ્યાં સુધી હું સાગરની ખારાશને મીઠાને ન મિટાવું ત્યાં સુધી હું વયા કરીશ. તમારે પણ આ શીખવાનું. નદી તો કેવડી નાની અમથી, સાગર કેવડો છે આખી દુનિયાને રોકે એટલો. એ ક્યારે મિટાઈ નથી શકવાની. અંતરાયો ઘણા છે, નદી નાની છે પણ એની પાસે શું છે? વિશ્વાસ. આ જરૂરી છે. બેને ખૂબ સારી વાતો કરી. હવે આપણે આગળના વક્તાને સાંભળીએ. કોણ છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત આમ તો મારા રિલેટિવ છે, મામા થાય એવા નૂતન વિદ્યાલય નવા કુવાના પ્રિન્સિપાલ મેહુલભાઈ સેવક સાહેબ આપણી વચ્ચે આમ તો વિદાય ના કહેવાય પણ જગ્યા છોડીને ઉપસ્થિત રહ્યા છે એટલે સરકારશ્રીની પોલિસી મુજબ એમને અહીંથી જવું પડ્યું છે એવા સંજયભાઈ, આપણા પૂર્વ સીઆરસી કોર્ડિનેટર બેન સરોજબેન, આ શાળાના આચાર્ય, મારો તમામ સ્ટાફ અને તમારા જે માર્ગદર્શક અને ગુરુજી છે એવા અલગથી કેમ કહું છું કે તમને 8મું ધોરણ 1 વર્ષ સુધી તમારી સાથે રહ્યા એવા શૈલેષભાઈ અને સંદીપભાઈ, કેમ કે આ લોકો હું ખાસ કેમ આગ્રહ કરું છું કે ખાસ નાતો તમારો છેલ્લો શૈલેષભાઈ અને સંદીપભાઈ જોડે છે. એટલે જો આ બધા ખૂબ વાતો કરી પણ જીવનની અંદર આ એક પગથિયું પૂરું કર્યું તમે. કયું પગથિયું? પ્રથમ પગથિયું ભણતરનું. જીવનનું નહીં, ભણતરનું. જીવનમાં તો ઘણા પગથિયું આવવાના તમારા માટે પણ આ ભણતરનો પહેલો પડાવ, જેમ આપણે અમરનાથ યાત્રાનું નામ સાંભળ્યું હોય કોઈએ તો પડાવ આવે બધા. પહેલો પડાવ, બીજો પડાવ, ત્રીજો પડાવ અને ચોથો પડાવ પાર કરીએ ત્યારે અમરનાથની યાત્રા પૂરી થાય. એમાં ભણતરનો પહેલો પડાવ પૂરો થયો, પૂર્વ પ્રાથમિક. હવે તો ભાગ પડી ગયા એમાં. પહેલા પ્રાથમિક બોલાતું, હવે પૂર્વ પ્રાથમિક ને પ્રાથમિક, એવી રીતે માધ્યમિકમાં જવાના તમે. એમાં પાછા 2 ભાગ, ઉચ્ચતર.
ઉચ્ચતર પ્રાથમિક, ઉચ્ચતર માધ્યમિક, માધ્યમિક ને ઉચ્ચતર એટલે 9 અને 10 તમે આ સ્કૂલને વિદાય ના કહેવાય. વિદાય શબ્દ આવતો નથી. તમારું જે એક પગથિયું પૂર્ણ કરી અને બીજા પગથિયામાં તમે પ્રવેશ કરવાના છો ત્યારે આ સ્કૂલમાંથી તો બધા સાહેબો બધાએ બહુ કહ્યું, પણ એક વસ્તુ યાદ રાખજો કે દવા કેવી હોય? કડવી, પણ એ જ મટાડે. ખ્યાલ આવ્યો ને? એટલે જીવનમાં એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ પણ સાહેબ હોય કે બેન હોય, એ ગમે તે કહેશે એ તમારા માટે કહેશે. અને એ તો આ બધા સાહેબો યાદ નહીં આવે, પણ ભરત સાહેબ તો તમને ઊંઘમાં યાદ આવશે. કેમ તો ગમે તો જાય તો પહેલી ટકોર બની હોય ભરત સાહેબની. બરોબર? આ તમે ખૂબ ખૂબ પ્રગતિ કરો, આગળ વધો. બરોબર? હજુ તો તમારે 9-10 પાસ કરી 11-12 અને પછી કોલેજ કર્યા પછી તમારે કઈ લાઈન પકડવી છે એ આગળનું નક્કી થશે. પણ પહેલું કઈથી થશે કે 10નું પાસ કરી અને 11-12 માં જાઓ તારે સાયન્સ લેવું છે, આર્ટ્સ લેવું છે, કોમર્સ લેવું છે. બરોબર? એ બધું તમારે વિચાર કરવાનો છે. અને આપણે તો જો બહાર જઈને ગંગામાં નહીએ એના કરતા ઘેર જ ગંગા આવી હોય તો એમાં નહીએ તો સારું જ. આપણને બધા પાપ બધા દૂર થઈ જાય. બરોબર? આ લોકો કેમ કે કાશી બદૈયા ને મથુરા, પણ ઘેર જ નહીં જવાનું ભાઈ, કઈ નદી નજીકમાં જ થઈ. એટલે આપણે આગળ જવાની જરૂર નથી. અહીંયા જ તમને હવે સરકારે આપણને અને શિક્ષણ વિભાગે અને આપણા મેહુલભાઈ સાહેબે પ્રયત્નો કરી અને 11-12 પણ અહીં લાવી દીધું છે. એટલે તમારે હવે બહુ આગળ જવાની જરૂર નથી. અહીંથી જ તમારે 12મા સુધીનો અભ્યાસ પૂર્ણ કરી અને કોલેજ લેવલે જવું હોય તો હાલો જાઓ, જઈ જવું હોય તો જજો. બરોબર? પ્રગતિ કરો. મારા આશીર્વાદ તો કાયમ રહે છે તમારા જોડે અને રહેતા રહેશે. બરોબર? જીવનમાં ભણતર એકલું પણ મહત્વનું નથી, સાથે ઘડતર પણ મહત્વનું છે. બરોબર? એટલે અહીં જે તમને સંસ્કારો મળ્યા એક કાયમી જાળવી રાખજો અને ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છા. અને સંજય સાહેબ હમણાં જ પરીક્ષા પાસ કરી છે 11-12 માં, એમનો પણ નંબર લાગી જાય. એ પરીક્ષા આપવા ગયા ત્યારે હું બહાર રસ્તામાં હતો ને ફોન આવ્યો. અમે મેડમ ને બંને દાદા સાહેબ ને બે તો સંજયભાઈ નો ફોન આવ્યો. સંજયભાઈ ને આશીર્વાદ આપ્યા, મેં તો તમે પણ પાસ થઈ જવાના અને આગળ વધી અને ખૂબ પ્રગતિ કરો એવા આશીર્વાદ મેં એમને આપ્યા. આખત પાસ થાય અને 11-12 માં એમનો પણ નંબર લાગી જાય એવી આ મા કાળી માને આપણે પ્રાર્થના કરીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. વંદે સરસ્વતી માત કી મા મહાકાળીના સતત આશીર્વાદ મળતા રહ્યા છે એવા નવાકુવા ગામમાં શિક્ષણ સંકુલ નવાકુવામાં આજે ધોરણ 8 અને જ્ઞાન સહાયક શિક્ષક શ્રી સંજયભાઈનો શુભેચ્છા, પણ સાથે સાથે દુઃખ પણ થાય છે. સંજયભાઈ જેટલો ટાઈમ રહ્યા ને અત્યારે જો ફોન આવે હું બહાર હોઉં તો મને ખબર ના પડે કે સંજયભાઈનો જ અવાજ છે. મેં અવાજ જ નથી સાંભળ્યો. પણ એમની કામગીરી જોઈ છે. સતત બાળકો સાથે વ્યસ્ત, અન્ય કોઈ રિસેસમાં અંદર હોય કે ગમે ત્યાં હોય પણ સંજયભાઈ બાળકો સાથે મેં જોયા છે. શિક્ષણનું ભાથું પીરસવાની બાબતમાં દુર્ગાબેને કીધું એટલો નિકટનો પરિચય નથી, પણ બાળકોએ પણ જે વાત કરી અને સ્ટાફ ગણમાં જે ચર્ચા થાય છે, એક ખરેખર હોનહાર કર્મચારી અને માનનીય આચાર્યશ્રીએ જે વાત કરી નીરોભાઈએ કે એક સારા નિષ્ઠાવાન કર્મચારી અને એમને જ્ઞાન સહાયકનું પોસ્ટ મળે એના કરતા ભવિષ્યમાં હું પણ મા મહાકાળીને મારા ઈષ્ટદેવને
પ્રાર્થના કરું કે સંજયભાઈ આપને કાયમી શિક્ષક તરીકેની ફરજ મળે એવા મારા આશીર્વાદ. ધોરણ 8 પસાર કરી અને ધોરણ 9 માં જે જવાના છે તે બાળકો, દીકરીઓએ ખૂબ સારી વાતો કરી. તમે બેઠા છો એની સામે બેઠેલા તમામ સ્ટાફગણને પણ, સાથે હું પણ, જ્યારે તમારી જેમ 1 થી અમારા વખતે 7મું ધોરણ હતું, તો 1 થી 7 જ્યારે ભણતા ને ત્યારે આજે પણ એ 1 થી 7 ના શિક્ષકો અમને યાદ છે અને એમના માટે હૃદયની અંદર એક ખૂણામાં અમારા શિક્ષણ વખતના કર્મચારીઓ, જે શિક્ષક સાહેબો હતા, ગુરુજીઓ હતા, એ અત્યારે વયોવૃદ્ધ થઈ ગયા હશે, કેટલાક હશે, કેટલાક નહીં હોય, પણ જ્યારે જ્યારે એમના કામ પાસેથી પસાર થઈએ ને ત્યારે ઈચ્છા થાય કે લાવો સોમાભાઈ સગુરભાઈ પટેલ સાહેબને મળતા જઈએ, ચાલો સુરતના બેનને મળતા જઈએ, ચાલો મંગળ સાહેબને મળતા જઈએ. હું મારી પોતાની વાત કરું તો હું પણ તમારી જેમ સરકારી શાળામાં જ ભણેલો છું. નાથકુવા નામના નાનકડા ગામમાં 1 થી 4 ધોરણ ભણેલો છું. ત્યાર પછી રણજીતનગરની પ્રાથમિક શાળામાં ભણ્યો છું. અને સરકારી શાળા કેવી રીતે આપણે છે એના કરતા પણ પરિસ્થિતિ અત્યારે આપણે છે ને નવાગોવા હાઈસ્કૂલ, એમાં તો બધી જ સુવિધાઓ છે. એ વખતે સુવિધાઓ પણ નથી એવી ગવર્મેન્ટ શાળામાં જ ભણેલો છું. બેને જે વાત કરી, દુર્ગાબેને જે વાર્તા સ્વરૂપે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, એ રીતે હું પણ તમને કહું કે ઘેટા બકરાના ટોળામાં એક સિંહનું બચ્ચું હોય ને, એ જન્મતું હોય ત્યારે એને એવું જ લાગે કે મારો પરિવાર આ જ છે. પણ જ્યારે ખરેખર એને સાચું માર્ગદર્શન મળે ત્યારે એને થાય કે હું પણ સિંહ છું. એમ તમારી અંદર પણ સિંહ છુપાયેલો છે. એ સિંહને બહાર કાઢવાનો પ્રયત્ન કરજો અને ભવિષ્યમાં, આગામી સમયમાં તમારું જીવન ખૂબ સમૃદ્ધ બને, સારું શિક્ષણ મેળવી અને અહીંયા બેઠેલા પ્રાથમિક શાળાના શિક્ષકોને એમ થાય કે આ મારો દીકરો છે, કે આ મારી દીકરી છે, જે અત્યારે મામલતદાર છે, કલેક્ટર છે, સચિવ છે. એવું તમે શિક્ષણ મેળવો એવી શુભેચ્છા. સંજયભાઈને નિયમ અનુસાર જવાનું થાય છે એ બાબતનું મને પણ ઘણું દુઃખ છે કે સારા કર્મચારી, સારા વ્યક્તિગત માનસ ધરાવતા અને સારા વિચારોથી બાળકોને પણ ખૂબ સારું માર્ગદર્શન આપ્યું એવા સંજયભાઈને આ તબક્કે હું ખૂબ શુભેચ્છાઓ ફરીથી પાઠવું છું કે આપનું જીવન પણ, કારકિર્દી આપની સમૃદ્ધ બને અને આપ પણ ઊંચા શિખરો પાર કરો એવી શુભેચ્છા સાથે ફરીથી એકવાર ધોરણ 8 ના તમામ વિદ્યાર્થીઓને આપણી શાળાના દરવાજા તો તમારા માટે તો ખુલ્લા જ છે અને તમારા માટે કોઈ પણ પ્રકારનો ટેસ્ટ પણ નહીં લઈએ, કારણ કે અમે તો 1 થી 8 તમને જોયા જ છે, એટલે તમારો ટેસ્ટ રોજે રોજ અમે લઈએ જ છીએ. એટલે તમારો ટેસ્ટ નહીં લઈએ, પણ એ બહારથી આવતા હશે ને તમે જોશો કે એમનો ટેસ્ટ આપણે લઈશું. કહેવાનો મતલબ કે તમારા માટે નવા કુવા હાઈસ્કૂલના દરવાજા ખુલ્લા છે. એડમિશન લેજો અને તમને પણ શ્રેષ્ઠ શિક્ષણ મળે. હવે એક જ કર્મચારી બાકી છે. એ કર્મચારી પણ 11-12 ના છે, એટલે 9-10 તમારું પૂરું થતા હોય તેમ તૈયારી જવાના. એટલે હવે સ્ટાફ પણ મારા જતા પહેલા પૂર્ણ કરીને જ જઈશું અને આપનું જીવન ખૂબ સમૃદ્ધ બને અને શિક્ષણ સારું મેળવો એવી શુભેચ્છા સાથે મને અહીંયા બોલાયો, મને બોલવાની તક આપી એ બદલ સર્વે મહાનુભાવો, એમાં સવિશેષ મારા મિત્ર અને સ્નેહી, સતત હમણાં જેમને કીધું ને કે ક્લાસ 2 અધિકારી પણ પૂછે, એવું મેં પણ અવારનવાર ઘણીવાર કંઈક ને કંઈક પૂછ્યું છે કે નીરવભાઈ આ કેવી રીતે થાય, મને જરાક કરી આપો. એવા જ બીજા શૈલેષભાઈ, લગભગ 60% મારું કામ શૈલેષભાઈ, એટલે શૈલેષભાઈને ફોન જાય. એવા જ મારા ભાણાભાઈ
કે મારા ગુરુજી ભરતભાઈ સાહેબ બધો જ મારો પરિવાર છે, પણ સવિશેષ ફરીથી નીરવભાઈ માટે કહું તો મારી પેન્શન મળે ને એની ચિંતા એમને કરી હતી. મને નિવૃત્તિ પછી પેન્શન મળે એની ચિંતા કોને કરી? નીરવભાઈએ કરી. અને એ મારું ફોર્મ નીરવભાઈએ ભર્યું અને ચકાસણીમાં ગયું ને તો દરેકે કીધું કે જુઓ બીજાને બતાવું કે આ રીતનું ફોર્મ ભરીને લવાય. તો એ જે મને પેન્શન મળશે ને એનો શ્રેય કોને છે? નીરવભાઈને જોરદાર તાળી. સાથે સાથે સહયોગ શૈલેષભાઈ નો થયો કે સાહેબ આ રીતે કરીએ, આ રીતે કરીએ, આ અહીંયા લખીએ. એમનું પણ સૂચન હતું, પણ એમના માટે પણ જોરદાર તાળી. ફરી વાર સર્વેનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. પ્રશંસા કરી છે. શૈલેષભાઈ એ દિવસે ખૂબ બિઝી હતા, કઈ કામથી રોકાયેલા હતા, આપણી સ્કૂલમાં કોઈ પ્રોગ્રામ હતો, મને બરાબર યાદ નથી. પણ પછી અવેજીમાં મને શૈલેષભાઈ કીધું કે સાહેબનું આટલું કામ કરી આપો. સાહેબ આપણા વડીલ છે, કોઈને પેન્શન આપવું એ આપણો મારો તો અધિકાર જ નથી, પણ કોઈકને આપણે મદદરૂપ થઈએ. અને આપણી પાસે વ્યવસ્થા છે, સાહેબ પાસે પણ વ્યવસ્થા છે, પણ સાહેબને હવે 2 કે 3 વર્ષ બાકી છે. કદાચ AI ના જમાનામાં થોડું ઘણું કદાચ કોમ્પ્યુટરનું ન આવડે એટલે એવું સાહેબ સ્વીકારતા હોય કે હું એમનાથી કદાચ આગળ છું, એ ક્ષમ્ય ગણે. કારણ કે અનુભવ માથામાં ચાંદી જેવા વાળ હોય એમને ન આવે, અનુભવ પછી આવે. એટલે અનુભવ ખૂબ જરૂરી છે. એટલે આપ અમારા વડીલ છો, અમને જ્યારે પણ જરૂર પડે ત્યારે સ્પષ્ટ માર્ગદર્શન આપો, એવી જ અમારી તો અભ્યર્થના છે આપણી પાસે. પુનઃ ફરી એકવાર મને તમારી ગાડી યાદ ન રહી. મેં પેલી એકમાત્ર ગાડી જોઈ કે હાઈસ્કૂલમાંથી એક જ ગાડી છે. આ તમે નવા રંગરૂપ સાથેની ગાડી હતી એટલે મને ખબર જ ન પડી કે તમે હાજર છો. બાકી આપણે તમને ફોન કરતા જ, પણ સંજોગો સાથે ચાલવાનું હતું. એક જ કેમ્પસ છે, તમે આવી ગયા સમય. એટલે ચૂંટણી આચાર સંહિતા હતી, ઘણી બધી સમસ્યાઓ પણ હતી, પ્રોગ્રામ વહેલા કરવાના હતા. પણ એમાં આપણે જેમના માટે ખાસ તો ધોરણ 8 ના બાળકો સાથે અને ધોરણ 6 થી 8 કે ધોરણ 1 થી 5 સંજય સાહેબે નીચે પણ કામ કર્યું. આજે જેમની સાથે વાત કરી હતી, તેમના ભાણાનું મેરેજ છે આજે. પણ એમને મેં કહ્યું હતું કે 1 કલાક માટે 1 કલાક માટે સાવલીથી આવજો, આવવું જ પડશે, ચાલશે નહીં. તો આપણી લાગણી માંગણી અને સૌનું માન રાખીને આપણા કેમ્પસમાં સાહેબ આજે પધાર્યા છે. આજ રોજ ધોરણ 8 ના નવા કુવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી મિત્રો એમનો વિદાય સમારંભ છે અને જોડે જોડે મારો પણ. એટલે કઈ એવું હોય તો કહું કે જે મારા કઈક અનુભવ મળ્યા હોય, યાદી શીખવા મળ્યું હોય તો થોડું જે કઈ મને આવડશે એવું બોલીશ, જેવું આવે એવું. પણ પ્રયત્ન કરીશ છેલ્લી વાર બોલવાનું છે નવા કુવા માટે અને તમારા માટે અને મારા માટે, અહીંયા માટે. એટલે જે દિવસથી આ સરકાર શ્રીની જ્ઞાન સહાયક યોજના આવી તે દિવસ મારે શાળા પસંદગી કરવાનું થયું. તો બધા જે હતા, શિવરાજપુર જ હતો પ્રવાસી શિક્ષક તરીકે. એટલે ત્યાંથી મને પહેલી રાત્રિને શ્રી જ કીધું કે નવા કુવા પ્રાથમિક શાળા પસંદ કરો. એટલે મેં પસંદ કરી અને બીજી બધી પણ કરી, પણ મને જે પહેલી પસંદ કરેલી એમાં જ મળ્યું. અને મને નવા કુવાથી તો હું પરિચિત હતો, એટલે મને આવવાનું તો થયું. તો એમ દુઃખ સાથે આવ્યો કે નવા કુવા જવાનું છે, 1 થી 8 પ્રાથમિકમાં જવાનું. કેમ કે મારે તો અનુભવ 10 નો હતો, એટલે નાના બાળકો જોડે એવું ફાવશે એને નહીં. એટલે પછી આવ્યો. એક દિવસ તો હાજર જ ના થયો. પછી એક દિવસ તો શૈલેષ સાહેબનો ફોન આવ્યો. મેં કીધું સારું જવું પડશે, જવા દે, નહીં તો હાજર થવું કે. પછી આવ્યો અહીંયા સાહેબને મળ્યો. પછી નીરવ સાહેબ જોડે થોડી એમ ચર્ચા કરી, વાત કરી, પરિચય. એટલે પછી સાહેબ મને એવું કહેતા કે જ્યારે પણ ફ્રી થાવ તો ઓફિસમાં આવવાનું, આપણે થોડી એમ ચર્ચા વિચારણા કરીએ. એટલે હું નવો હતો એટલે જાઉં અને વાતચીત કરે, બધો પરિચય લે, તો ઘણું બધું શીખવા મળ્યું. એટલે મને એમ થયું કે હું ખોટો નતો જવાનો નવા કુવા. આટલા બધા સ્ટાફ સરસ છે, બધી ભરત સાહેબ હોય, દક્ષાબેન હોય, કે દરેક સ્ટાફને તો જેટલો આભાર માનું એટલો ઓછો. કેમ કે દરેક શિક્ષક શ્રી જોડેથી એક ગુણ લઈને જઈશ ભવિષ્યમાં, તો એ મારા જીવનમાં ઘણી બધી પ્રગતિ થશે. અને જોડે જોડે તમારા જોડેથી પણ ઘણું બધું શીખે. એટલે હવે
ધોરણ 8 ના જે વિદ્યાર્થી છે એ આગળ ભણે અને આગળ જાય. દરેક શિક્ષક મિત્રોએ બધા મને આશીર્વાદ આપ્યા. આટલી બધી ચિંતા મને તો એવું લાગતું કે હું તો ખાલી જ્ઞાન સહાયક, આપણે જવાનું આવવાનું કઈ એટલું બધું એવું ના હોય, ચિંતા નહીં કરવાની. અને આ તો બધા સાહેબો ને એવા બધા હોય, કારણ કે હું તો એકદમ બિલકુલ સામાન્ય પરિવારનો 0 લેવલથી આ જ્ઞાન સહાયક સુધી પહોંચવું પણ મારા માટે અસંભવ વાત એવું લાગે. એમ ભવિષ્ય જોઈએ આપણે ભૂતકાળનું, તેમ છતાં પણ આટલા પહોંચ્યો અને ભવિષ્યમાં હજુ આગળ પહોંચીશ. પ્રયત્નો ચાલુ છે, બધાના આશીર્વાદ મળશે એટલે હવે વધારે કઈ કહેતો નહીં. આપ સર્વેનો આભાર. નવા કુવામાંથી હું ઘણું બધું શીખ્યો. દક્ષાબેન હોય, દુર્ગાબેન હોય, સંદીપ સાહેબ, શૈલેષ સાહેબ, દારૂણીબેન, દરેક જ્યારે એમના ક્લાસ ચાલુ હોય તો ફ્રી બેઠો હોય તો પણ એ ભણાવતા હોય તો ધ્યાનથી સાંભળતો હોય. ગુજરાતી વ્યાકરણ હોય, અમુક તો દુર્ગાબેન ભણાવતા હોય તો મને અમુક આ જે છંદ સમાસ એવું વ્યાકરણ ભણાવતા ને અમુક વાર તે એમની જોડેથી અમુક શીખી ગયો. બાકી અમુક તો મને પહેલા ખબર નથી પડતી. સંદીપ સાહેબ હોય, પછી શૈલેષ સાહેબ, ભરત સાહેબ, નીરવ સાહેબ. પહેલા દિવસ તો એમ પછી એવું વિચાર્યું કે હવે કાલથી આવું નહીં. છેલ્લા દિવસે જવાનો એમ ટાઈમ થયો તો દુર્ગાબેન કે કઈ પણ ચિંતા કરવાની નહીં, મારો નંબર. નીરવ સાહેબે પણ કહ્યું, ભરત સાહેબ, બધા. એટલે પછી ધીરે ધીરે એકાદ મહિનો એવું લાગ્યું, પછી સેટ થઈ. અને તમારો પણ એટલો પ્રેમ મળ્યો. મને તો આ બાળકો તો બહુ માલા, કોઈ બી નું બાળક હોય, મારા સગાવાલામાં કે ગમે ત્યાં હોય તો પણ બાળક મારી જોડે તો આવે અને મસ્તી કરે અથવા તો વાતો કરે એટલો પ્રેમ ભાવ. મતલબ ઉપર છોકરા જોડે છોકરા જેવો થઈ જાઉં, મોટા જોડે મોટા જેવો એવું. એટલે જે કઈ મારામાં હતું એ તમારી જોડે પીરસ્યું અને સાહેબો જોડેથી એમ બધું શીખ્યો અને જે કઈ હતું એ કર્યું પૂરા નિષ્ઠાથી. અને તેમ છતાં કઈ મારાથી ભૂલચૂક થઈ હોય તો સાહેબો છે, બેન છે, તમે છો, ભૂલચૂક માફ કરે. બસ હવે તમે બની કરીને આગળ વધો અને તમારી જોડે જોડે હું પણ કઈક આગળ જાઉં. બસ તારો નીરવ સાહેબે પણ કહ્યું, ભરત સાહેબ, બધા. એટલે પછી ધીરે ધીરે એકાદ મહિનો એવું લાગ્યું, પછી સેટ થઈ. અને તમારો પણ એટલો પ્રેમ મળ્યો. મને તો આ બાળકો તો બહુ માલા, કોઈ બી નું બાળક હોય, મારા સગાવાલામાં કે ગમે ત્યાં હોય તો પણ બાળક મારી જોડે તો આવે અને મસ્તી કરે અથવા તો વાતો કરે એટલો પ્રેમ ભાવ. મતલબ ઉપર છોકરા જોડે છોકરા જેવા થઈ જાઉં, મોટા જોડે મોટા જેવા એવું. એટલે જે કઈ મારામાં હતું એ તમારી જોડે પીરસ્યું અને સાહેબો જોડેથી એમ બધું શીખ્યો અને જે કઈ હતું એ કર્યું પૂરા નિષ્ઠાથી. અને તેમ છતાં કઈ મારાથી ભૂલચૂક થઈ હોય તો સાહેબો છે, બેન છે, તમે છો, ભૂલચૂક માફ કરે. બસ હવે તમે બની કરીને આગળ વધો અને તમારી જોડે જોડે હું પણ કઈક આગળ જાઉં. બસ તારો બહુ વાતો નથી કરવી, કારણ કે સત્સંગ બહુ સારો નહીં. અને પછી વધારે પડતું જો કાન વગરનું ગુલગુલ તમારા સામે કરવામાં આવે તો સામેનો માણસ તમને પછી ખરાબ લાગવા માંડે કે આ હવે પૂરું કરે તો સારું, અથવા તો બેસી જાય તો સારું. એટલે આપણે છેલ્લા 1 કલાકથી આ કાનને કસરત આપી રહ્યા છે, ત્યારે આજના આ શુભેચ્છા કાર્યક્રમમાં પુનઃ એકવાર આપ સૌનું સ્વાગત છે. સંજય સાહેબે એક વાત કરી અને મારે જ્યારે પણ ચર્ચા થઈ હતી ત્યારે એમણે એક વાક્ય કહ્યું હતું કે મારા માટે તો આ 21,000 નો પગાર પણ સાહેબ ઘણો છે. પણ સંજય સાહેબને ફરીથી એકવાર મારે કહેવું છે કે છાપા વેચનારો વ્યક્તિ, ઘેર ઘેર છાપા આપવા જનારો વ્યક્તિ પણ આપણા દેશનો મિસાઇલ મેન બની શકે છે અને આગળ જતા રાષ્ટ્રપતિ બની શકે છે. મૂળ એ શિક્ષક હતા. હું એમની વાત કરું છું, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબની. મનથી ક્યારે ગરીબ ન રહેવું, મનથી ક્યારે ગરીબી ન અનુભવવી. સંજયભાઈના વાતો વર્તનમાં મને ક્યારેક એમનું દર્દ આ છલકાઈ જતું હતું. એ કહેવા શું માંગતા હતા, ક્યારેક એક વાત કરે, એક વાક્ય બોલી જાય તો મને ખબર પડી જાય કે આગળ એ શું કહેવા માંગે છે. તો ફરીથી એકવાર જ્યાં પણ હોય જીવનમાં તમે કોઈ પણ સારી જગ્યાએ પહોંચો તો તમારા મનથી મનને કોઈ દિવસ ગરીબ નહીં માનવાનું કે હું ગરીબ છું. પૈસા, આર્થિક સમૃદ્ધિ, 4-વ્હીલર ગાડી, આ બધું સાહેબ જગતનો એક ભાગ છે અને એ ભાગ આપણા જીવન માટે જરૂરી નથી. આજે દુનિયા મોબાઈલની પાછળ કાઢી. મોટા ભાગના વિદ્યાર્થીઓ આજે મોબાઈલ લઈને ભણે છે. કોઈ સફળતા મેળવતું પણ હશે, એવું નથી કે એની આંગળી ચીડવાથી 100% મોબાઈલ વાપરનારા વિદ્યાર્થીઓ નથી. એટલે મનથી ક્યારે કોઈ દિવસ
ગરીબી ન અનુભવી. તમારી પાસે જે છે એ બીજા કોઈના પાસે નથી. દરેક વ્યક્તિ અલગ છે. ધોરણ 9 માં જનારા વિદ્યાર્થીઓ માટે પણ આ સંદેશો એટલો જ લાગુ પડે છે. તમારું જીવન પેન્સિલ જેવું બનાવો. પેન્સિલ પાસે 5 ગુણ છે. તમે જે વાપરો છો ને એ પેન્સિલ જે છે એની પાસે 5 ગુણ છે. કયા કયા 5 ગુણ છે? તો કે પહેલો ગુણ કેવું? તો કે તમે કોના હાથમાં છો? કોના હાથમાં છો મતલબ કે તમારા ગુરુ માર્ગદર્શક કોણ છે એ મહત્વની વસ્તુ છે. બીજો ગુણ કયો? તો કે તમારે વારંવાર છોલાવવું પડશે. સંચામાં પેન્સિલને આપણે છોલીએ છીએ ને, ધાર કાઢવી પડશે, તમારે પણ કાઢવી પડશે. પછી પેન્સિલનો ત્રીજો મહત્વનો ગુણ કે તમે જે પણ કરશો ને એને સુધારી શકશો, ઇરેજ ભૂસી શકશો તમે. ચોથો ગુણ તો કે તમારી અંદર મહત્વની વસ્તુ છે. બહારથી ભલે દેખાવ સારો હોય પણ અંદર કશું ના હોય. તો પેન્સિલ આપણને બહારથી સરસ દેખાય પણ અંદર ગ્રેફાઇટ જ પેલું કાળું કાળું જે અણી નીકળે એને ગ્રેફાઇટ કહેવાય. એ સારું ના હોય, ભટકાઈ જાય. તો પેન્સિલની અંદર ગ્રેફાઇટ એ સારો હોવો જોઈએ અને એમ પેન્સિલ પાસે. અને છેલ્લે તમે જ્યાં પણ જશો ત્યાં તમારી પોતાની છાપ છોડશો. એટલે પેન્સિલના 5 ગુણ તમારે અહીંથી આજે નિશાળમાંથી લઈને જવાના. ઘણી બધી વાતો તમારા સાહેબોએ કરી છે. જીવનના પાઠ અમે પણ પેલા સાહેબે પણ કીધું, અમે પણ અમારા ગુરુજીઓ પાસેથી જ આ વસ્તુ શીખ્યા છે કે ન્યાય સામે ક્યારે અન્યાય સહન નહીં કરવાનું, સત્ય સામે ક્યારે અસત્ય નહીં સહન કરવું. આવું અમારા સાહેબોએ અમને શીખવાડ્યું. આ જ વસ્તુ આ શાળામાંથી તમે શીખીને જવાના છો. ગમે તેવું કામ કોઈ પણ સંજોગોમાં કીધું હશે એને કરીને બતાવ્યું. એ ધોરણ 8 નું બાળક હોય, ધોરણ 5 નું હોય કે બાલવાટિકાનું હોય, ગમે તે સંજોગોમાં બાળક ઊભું હોય એને કહ્યું કે આ કરી દો. તમને તમારા જીવન સાથે કેટલીક બાબતો વણાઈ જાય ને એટલા માટે આ બધું કરવામાં આવે છે. જો કે અત્યારે શિક્ષણની પદ્ધતિ બદલાઈ ગઈ છે. મને અહીં બેઠેલા બધા સાહેબોને મુશ્કેલીઓ પડે છે. આ ન કરાવવું જોઈએ, આ ન કરાવવું જોઈએ બાળકો પાસે. પણ એના મૂળમાં શિક્ષણ, બુનિયાદી શિક્ષણ, વાતો કરે બધી ઘણી બધી સારી સારી પણ એનો મર્મ જ ખબર નથી, એનો અર્થ જ ખબર નથી કે સારા નાગરિકો પેદા કરવા હોય તો સારું શિક્ષણ જરૂરી છે. નહીં કઈ વાતો કરવાથી કશું થઈ જાય. અને એનો પહેલો પાયો તમારા જીવનના મહત્વના 8 વર્ષો આ શાળાએ લીધા અને 8 વર્ષ તમારા 80 વર્ષ બરાબર સાબિત થનારા છે. તમે 80 વર્ષના છો ને ત્યારે યાદ કરજો કે આવો સાવરણો ઊભો ન મિલાય. એ સાહેબ અમને કહેતા હતા, બેન કહેતા હતા કે હાવરણો ઊભો ના રખાય. એ કેમ ન રખાય એ તમારે એ ઉંમરે તમારે જાણવાની જરૂર નથી, પણ તમને એ ખબર પડી જશે કે હા અમારા ઘરે પણ સાવરણો મારે ઊભો રાખવાનો નથી, અથવા તો જેટલી ખરાબ વસ્તુઓ છે એને મારે છુપાઈને રાખવાની છે. આવું આપણે શાળામાંથી શીખીએ છીએ. નો ડાઉટ તમે તમારા માતા પિતા પાસેથી પણ શીખતા હશો, પણ સૌથી વધારે શિક્ષણની સાથે જીવન ઘડવાની જો વાતો કરતું હોય તો એ શિક્ષણ શાળાએ શિક્ષણ છે ને એમાં પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક શિક્ષણ એમાં મહત્વનો ભાગ ભજવે છે. ગાંધીજી નાના હતા ને તેમણે હરિશ્ચંદ્ર નાટક જોયેલું, તમાર જેવડા હતા ત્યારે, અને એમણે નક્કી કર્યું કે મારે જીવનમાં ગમે તે થઈ જાય પણ મારે જીવનમાં શું નથી બોલવાનું? જૂઠું. અને એટલે મહાત્મા ગાંધી બન્યા. અને જો એમણે કદાચ એ પિક્ચર ન જોયું હોત તો મોહનદાસ કરમદાસમાં રહેવાથી આપણને સારા વિચારો મળે. હજુ સુધી તમે પાંજરામાં પૂરાયેલા હતા. પ્રાથમિક શિક્ષણ એટલે કિશોરાવસ્થા. હવે તમે 13, ઘણી વખત મેં કીધું છે 12 પછી 13, 14, 15, 16, 17, 18, 19 ટીન શબ્દ વાગે છે ને? હા, તો આ તમારી કારકિર્દી સાથે જોડાયેલો તમારો ઉંમરનો પ્રભાવ, આ બધું તમારી સાથે ચાલવાનું છે. સલાહ તમને નહીં ગમે, તમને કોઈ એમ કહેશે ને કે ચાલ વાંચો 20 કલાક, નહીં ગમે. કારણ કે તમે હવે એવી ઉંમરમાં પ્રવેશવાના છો કે જ્યાં તમને એવું જ લાગવાનું છે કે હું જે કરું એ બરાબર છે, સામે વાળો જે કહે છે બધું ખોટું છે. આવું દરેકને આ તબક્કામાંથી પસાર થવું પડ્યું છે અને થવું પડ્યું છે. બધાને, અહીં બેઠેલા તમામ વ્યક્તિને, કોઈ બાકાત નથી. પણ કોણ આગળ આવ્યું કે જેણે સારી અને ખોટી આ બે બાબતોમાંથી સારી વસ્તુને અપનાવી.
કોઈ ગાળે બોલી જાય એ એનો વિષય છે, કોઈ તમને ખરાબ બોલી જવાનું એ એનો વિષય છે, પણ આપણે એમાંથી શું શીખવાનું એ તમારે નક્કી કરવાનું. એટલે આ પાંજરું હતું ધોરણ 1 થી 8 અથવા તો 12 વાટિકાથી ધોરણ 8 જે હોય તે, પણ હવે તમે સ્વતંત્ર મેદાનમાં જવાના છો. આનાથી આ કેમ્પસમાં હશો તો બરાબર છે, આનાથી આગળ કોલેજમાં જશો તો એના કરતા પણ વધારે સ્વતંત્રતા હશે કે જે તમારા મા બાપને પણ ખબર નહીં હોય એવા કામ તમે કરી શકો. નહીં કરો તમે એવા, એ વિશ્વાસ અને શ્રદ્ધા સાથે. હવે વધારે વાતો ન કહેતા, ઘણી બધી વાતો કરવી છે પણ સમયની પાબંદી સમય રોકે છે. એટલે તમે જ્યાં પણ જાઓ, જીવનના કોઈ પણ ક્ષેત્રમાં હો, આ શાળાને ન ભૂલતા, આ ગુરુજીઓને ન ભૂલતા. એવું નથી કે રોજ પગે લાગો એટલે તમે સારા, એવું નથી. ભૂતકાળમાં સંદીપ સાહેબ એકવાર એક ટકોર કરી હતી 8મા ધોરણના વિદ્યાર્થીઓને કે વિદ્યાર્થીઓ અમને બોલવાનું છોડી દે. તમને ગમે એટલી અત્યારે તમને અમારા પ્રત્યે એવી લાગણી હોય અથવા તો તમને એવો ગુસ્સો હોય કે આ સાહેબને આવું કીધું હતું, પણ એ તમારા જીવન માટે જોડાયેલી વસ્તુ હશે ને એટલે કીધું હશે. અને તમને કહેવું પડ્યું હશે કે તમે આ રસ્તેથી આ રસ્તે આવી જાઓ, એટલા માટે તમને પર્સનલી એટલા માટે કીધું હશે. બાકી સંદીપ સાહેબના, શૈલેષ સાહેબ કે બેઠેલા તમામ કોઈને એવું કશું તમારા પ્રત્યે હોય નહીં.